મહિના સુધી હલ્યો નહોતો સાહેબ. આ અખિલ બ્રહ્માંડના માલિકની એમ કહેવાય કે લીલા છે. અને પછી શું થયું હતું? બોલ દ્વારિકાધીશની જય. રીધમ બંધ કરવાનું એટલે કીધું કે આ રીધમ ચાલુ રહેશે તો મારું આત્માનું રીધમ ત્યાં સુધી નહીં પહોંચી શકે. હા, આત્માનો અવાજ છે, કલાકાર થઈ નથી આવી, પણ મારા શ્યામની ગોપી છું, વિખૂટી પડી ગઈ ને કેટલા વર્ષથી. એટલે કાલ મારા શ્યામ સાથે મિલનની ઘડી છે સાહેબ. અને આ આત્માના અવાજને કૃષ્ણ સુધી પહોંચાડવાનો છે. એટલે આ તો 5 વર્ષ પહેલાની આ ભગવાનની લીલાઓ રચાઈ ગઈ છે ને હવે એ કાલે એમ કહેવાય છે કે મારો કનૈયો આવે છે સાહેબ. તો એની મિલનની વેળા છે તો મારે આત્માથી એને અવાજ તો કરવો પડશે ને. 5 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા જે ગોપીઓ છે આયરાણીઓ રાસ રમી ગઈ અને કવિને એમ થયું કે આ કેવો રાસ હશે, હાલને મારે જાણવું છે, પણ હું અત્યારે કોને પૂછું એમ. આ રાસ ગોપીઓ રમી હતી એ હું કોને પૂછું? ત્યારે એમ થાય છે કે આ વનરાવન ઈનું છે, ગોકુળ મથુરાનું ઝાડવા ઈના ઈ છે, નદી ઈની છે, તો હાલને એને પૂછું. ત્યારે કવિ પ્રશ્ન કરે છે વનરાવનને કે વનરાવન કે આ ભગવાન છે એ મહારાસ રચ્યો હતો, 16,108 આયરાણીઓ સાથે મહારાસ રચ્યો હતો. કેવો રચ્યો હતો એ તમને ખ્યાલ છે? તો કે હા, મહારાસ રચ્યો હતો. કેવો રચ્યો હતો? કે રાચ રચ્યો હતો, રાસ રચ્યો ત્યારે ઓલો સમય થંભી ગયો ને ચાંદથી સહેજ ના ખસાયું. કે આ અખિલ બ્રહ્માંડના નાથે જ્યારે રાસ રહેશો ને ત્યારે સમય થંભી ગયો હતો અને આ પ્રકૃતિનો નિયમ બદલી ગયો હતો. ચાંદ છે એ 6 મહિના સુધી હલ્યો નહોતો સાહેબ. આ અખિલ બ્રહ્માંડના માલિકની એમ કહેવાય કે લીલા છે. અને પછી શું થયું હતું કે દેવો આવ્યા થાય એનું નૃત્ય શીખવા, પણ કોઈથી કાંઈ ના શીખાયું કે હજી એની વાતો કરે છે વનરાયું. આ કેવી હશે મારા નંદના લાલની લીલાયું કે હજી એની વાતો કરે છે વનરાયું. અને બીજો પ્રશ્ન પૂછે છે તો આ કાનુડો છે એ માખણ ચોર હતો, ખબર છે વનરાવણ? એ કે હા, માખણ ચોર તો હતો, પણ એમાં અમને એક કઈ સમજણ ન પડી. શું સમજણ ન પડી? કે માખણ ચોરવા આવે મોહન ત્યારે છાય કરી ગોપિયું હંતાયું. એ આપણે બધું જત્યું, હા, એ ગોપિયું બીજું કોઈ નતું, આપણે જત્યું. કે માખણ ચોરવા આવે મોહન ત્યારે છાય કરી ગોપિયું હંતાયું. હું કામ હંતાઈ જાત્યું? ખબર છે કે માખણ ચોરવા આવે છતાં સાઈન હતાઈ જાત્યું અને આખી ટુકડી માખણ ચોરીને જાય પછી પાછું જશોદામાં પાસે રાવે જાત્યું. કેવી રાવું કરત્યું કે એ તો ઠોકરે ફોડે મારા ઠીકરા કે ઠામ રે રે આળવીતરો આયા તુને ઠાબકો રે દીધાની અમને ઠેસ નહીં. માખણ ચોરવા આવે મોહન ત્યારે છાય કરી ગોપિયું હંતાયું. પણ પછી કે હું કહે છે વંદરાવણ કે આખો ખેલ જોયો પણ અમને કાંઈ ખબર પડી નહીં કે આમાં કોણ ગાડું ને કોણ ડાયું કે હજી એની વાતો કરે છે વનરાયું. આ કેવી હશે મારા નંદના લાલની લીલાયું કે હજી એની વાતો કરે છે વનરાયું. અને ત્રીજો પ્રશ્ન કરે છે કે વાહળી વગાડતો આપણો કાનુડો ઈ તમને ખબર છે? તે કે હા. તો એ કે કેવી વગાડતો? તો કે ઈ તમને કહેવાની જરૂર નથી, હાસા દિલથી કાન માંડો તો ઈ કનૈયાની વાહળી હજી વાગે છે સાહેબ. વેણુના સૂર હજી વાતું વાગોળતા ને ગોવિંદે ગીત જે ગાયું. અને હવે મજાની કડી છે કે રાધાની વેણીના ખરેલા ફૂલની
આ કળિયું હજી નથી કરમાયું કે હજી એની વાતો કરે છે વનરાયું. અને આઈ રાણી કોને કહેવાય સાહેબ? હે, નંદરાણી ને આઈ રાણી કહેવાય કે માડી તાર કેટલા હે જનામાની કમાણી રે નંદરાણી તારા આંગણા રે ઓજી. અને અંતમાં કવિ પ્રશ્ન પૂછે છે કે આ હજારો ઋષિ મુનિઓ તપ કરે તોય આ અવસર ન મળે. હે જાડવાઓ, આ તમે જોયું છે તો તમે ખિલખિલાટ હોવા જોઈએ, એની બદલે આમ નિસ્તેજ કેમ છો? ત્યારે વનરાવન જવાબ આપે છે કે વનરાવન કહે હજી પણ યાદ છે શ્યામની વાહમી વિદાયું. અમને હજી પણ યાદ છે અમારો કાનુડો વયો ગયો નહીં. તો કે હવે કોઈ ઝંખના? તો કે હા, કે રાજ કે હૃદયમાં એક જ ઝંખના કે આમથી સાથ નો જવાયું કે હજી એની વાતો કરે છે વનરાયું. બોલો દ્વારિકાધીશની. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ ભાવુબેન આહિર ફોર યુ ફ્રેન્ડ્સ.